તમારી આગળ બહુ માલ મિલકત ને પૈસા થઈ જાય ને તો બહુ ઠેકડા ન મારવા મળતા. કેમ કે ભગવાન જેને આપે છે ને એની પછી પરીક્ષા લે છે કે આ જીરવી શકે છે કે નથી જીરવી શકતો મેં જેટલું આપ્યું એટલું. બરોબર, એટલે તમને ગરીબ માણસ મોકલે કે જેની તમે વેલ્યુ કરો છો કે નથી કરતા, કે પછી પાટું મારી દો છો, પછી તમને એવું અભિમાન દેવડાવે છે કે મારી પાસે જ છે, ત્યારે તમે શાંતિ રાખો છો કે ઠેકડા મારો છો એ જોવડાવે ભગવાન. એટલે ભગવાને આપ્યું છે ને તો એને શાંતિથી હાચવતા શીખો, એને કેમ જીરવવું ને એ શીખો. બહુ ઠેકડા ન મારો. ગરીબ માણસ આવે તો એનો ધિક્કાર ન કરવો, એને જેમ ફાવે એમ વર્તન ન કરવું. ભગવાન એને ઓછું આપ્યું છે ને તમને થોડુંક વધારે આપ્યું છે એટલે અભિમાન ન કરવું. ગરીબ પછી બહુ બધો રૂપિયો થઈ જાય ને તમે માણસોને હેરાન કરવા મળો તો એ માણસો ધૂંબો નહીં મારે, ભગવાન ધૂંબો મારશે. અને એ ધૂંબો મારે ને એમાં અવાજ ન આવે પણ દુઃખ બહુ થાય. એમ થાય કે આ ન કર્યું હોત તો સારું હતું, આ ખોટું થઈ ગયું. પાછળથી જે પશ્ચાતાપ થાય એનો કોઈ મતલબ નથી. એટલે આગળથી જ આપણે ધ્યાન રાખવું જોઈએ. બરોબર, જેટલું ભગવાન આપ્યું છે સુખ શાંતિથી જીવો અને જીરવો. ભગવાને જેટલું આપ્યું છે, ખોટા ઠેકડા મારો. જય દ્વારકાધીશ.